સાર નતો જવાનું હોય પૈસા હોવો જોઈએ ને એટલે તમે જાવું તો દવાખાને રૂપિયો નતો ત્યારે ગઢિયા બુટ બહુ પૈસા વાળા છે હો. પેલા હું પકોડા છે ખબર ન પડતી હું પાવભાજી છે ઈ ન ખબર પડતી ટાણે ઈ નતું કાંઈ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આજે તારીખ થઈ છે 23, બરોબર છે, અને આજે 23 તારીખે તુલસીને 7 મહિના પૂરા થશે અને હવે 1-2 દિવસમાં મુહૂર્ત લેવા જવાનું પણ થશે. તો હવે ચાલો બધાને ગુડ મોર્નિંગ. શિરાવી લઈએ, થોડુંક લેટ છે બટ ચાલશે, જે કાંઈ નાસ્તો છે કરી લઉં એટલે પછી ડાયરેક્ટ બપોરા કરવાના રહેશે. તો હાલો આગળ પૂછીએ પપ્પા અને મમ્મીને ક્યારે શું કરવાનું છે, મુહૂર્ત જોવાનું છે કેમ. ચાલો મિત્રો, તો શિરાવાનું બહાર લાયા છે. બીજું કાંઈ કરતા નહીં, મેં જે હોય આપી દીધો, પણ તો ચા કરી છે, બરોબર છે. અને હવે તો પણ હું કહું બા, આજે 23 તારીખ થઈ ગઈ, 23 તારીખ થઈ ગઈ, તો હવે કદાચ ક્યારે જોવરાવા જવાનું થાય મુહૂર્ત કે ખબર હમણાં નહીં, પૂનમ આવે પૂનમ પછી અમાસ ઉપર જવાનું હોય, અત્યારે અંધારિયું. અચ્છા, અંજવાળિયામાં જોવડાવવાનું હોય. અંધારિયું એટલે કેટલા 7-8 દી કાઢવાના કે કેટલા દી? હવે પૂનમ કેટલા દિની વાર મને ખબર. પૂનમ આવે કે નહીં, આ પૂનમમાં અંધારિયું કહેવાય. પૂનમ પછી અંજવાળિયું આવે. આમાં બે દિની વાર હોય ને, 2-3 દિની અમાસ ને ત્યારે જોવરાવશું. એટલે પછી અમાસ પછી 20 દિવસનું લઈ લેવાનું. બી અમાસ પેલા જોવરાવાનું, અમાસ પછી લઈ લેવાનું. હા, પછી જોવરાય નહીં તો આપણે ખબર જ હોય કે હવે કઈ રીતે નાખવાનું. જોવરાય તો કંકોત્રી લખી નાખવાની હોય. અંધારિયામાં કરતા અંજવાળિયામાં સારું, અંજવાળિયામાં જોવરાવાનું. અત્યારે અંધારિયું કહેવાય. પૂનમ આવી, પૂનમ વહી જાય પછી અમાસ આવે કે નહીં, અમાસ પછી અમાની 2-3 દિન વાર રહે ને ત્યાં આપણે જોવરાઈ નાખશું, પછી તરત કંકોત્રી લખી નાખશું. તો અત્યારે અંધારિયું છે, અંજોળિયામાં લેવાનો પ્લાનિંગ છે. 20-30 ની ગણતરી રાખવાની, બરોબર છે. તો હવે એની બસ અમારે તૈયારી ચાલુ છે. તો સારું, ચાલો શિરાઈ લઈએ, પછી આગળ મળીએ, બધાનો કઈ રીતનો પ્લાનિંગ છે. ચાલો મિત્રો, વાગ્યા છે 11 ને બકાલો સાંભળ્યું છે. અત્યારે કેમ સાંભળ્યું? 11:30 સાવ આવ્યા, પણ બકાલો અત્યારે સાંભળ્યું. ખાવા ટાણે સાંભળે કાં હું લેવા જાઉં એમ? પણ મુસાફરી કરવા ના નથી પાડી. હાલો હાલો, ધીમે ધીમે. અમારે એમ કે રોદા બોજા એવું કાંઈ છે ને, ગામમાં જવાનું, બીજે ક્યાંય જવાનું નથી. હાલો હાલો, આવીને મળી. શંભુભાઈ નો જો સ્ટોક જો, ટમેટાનો સ્ટોક. મિની મોલ છે, મિની મોલ. બકાલાઈન માર્કેટ એકલી શંભુભાઈ ઊભી કરી નાખી, આખી માર્કેટ મોલ કરી નાખ્યો બકાલાનો. હે એમ, બરોબર. આ માલિક છે, માલિક બહુ પૈસા વાળા છે હો. સરકારી સહાય નહીં મળે એવું ન હોય, મળતો હોય મળે. હા ભાઈ, કઈ જવાનું, પૈસા વાળા છે આપણે. આમાં કઈ પાણી ઓલી ન હોય એને શું આમાં એવું છે. હાલો મિત્રો, દવાણો મૂકતા ગયા હતા, અહીં બધા ગાયો હતી એટલે બતાવ્યું નહોતું, પણ અત્યારે લઈ લઈએ. હાલો દવાણો. હાલો મિત્રો, બકાલો લઈને આવી ગયા છીએ, એની થેલી મૂકવા જાય છે. મને આપ્યો છે ડબરો, બરોબર છે. સારો હાલો એમને લઈ જાય છે, પછી કંઈક જમવાનું તૈયાર થાય, બરાબર છે. આવજો, ટાટા, બાય બાય. હેલો ફ્રેન્ડ, તો 5:30 થયા છે. તો એક વિડીયો શૂટ બૂટ કરવાનો હતો, એ કરી નાખ્યો છે. કેમ કે તમને ખ્યાલ નહીં હોય, આપણે અલગ એક મારી ચેનલ પણ છે. આ બે કઈક ઝઘડો કરી રહ્યા છે. શું ઝઘડો કરો છો? મીઠાનો ડબ્બો કબાટ માથે મેં કેમ કબાટ માં તો મેં ટાકા મેક નહીં છે. હાલો, હા, મને ડિસ્ટર્બ કરતા હતા. એટલે મારું કહેવાનું એમ છે કે આપણી બીજી ચેનલ છે, તો એની માટે હું વિડીયો શૂટ કરી રહ્યો હતો. તો એ શૂટ થઈ ગયો છે, કંઈક દારૂબંધી એમાં કંઈક શૂટ સાઇટ આપ્યું ગુજરાતમાં, તમને ખ્યાલ હોય તો. એ બધી માહિતી તમારે જોતી હોય તો શૈલેષ ચૌહાણ ચેનલમાં જવાનો, બરોબર છે. બાકી આ તુલસીને કાંઈ તકલીફ ન હોય એવું લાગ્યું, કેમ કે આખો દી હડપમાં હતી, બરોબર છે. અને બા જો અહીંયા બેઠા છે. શું કહેવાનું છે બા તમારું?
બા બે જે ઘઉં હારા કરીને બેઠી સવાઈ આખો જે ઘઉં હારા જ કર્યા કે ને આજ? ઘઉં હારા કેટલા કરી કર્યા. નાખ્યા? તો એ પૂરો થઈ ગયો જે હતા એ કાંઈ. કેટલા પૂરા થઈ ગયા એ જૂના હતા એ હારા કર્યા હતા કાકરા વાળા બધા. છે? બરોબર છે. અત્યારે દી આથમી ગયો બીજું કાંઈ કામ થાય હવે દી આથમી ગયો છે. બા ને તુલસી એમ કે છે કે હવે મારે હુવાની ગોળી લેવી છે. તે બા એમ કે છે કે હવે તું હુઈ રહે એમ. હવે બા મોકો ન મળે ને હુવાનો. હવે ક્યાંથી મળે હે માથું દુખે કે ઊંઘ ન આવે હજુ દતારે ઊંઘ આવે પછી ન આવે અરે નથી આવતી પૂછો ના આયા બેઠા દિવસે ને બપોરે નહીં તો એ બધું એવું જ હોય ખાવ કે નકર પછી નકરી આખી રાત ઊંઘ ના આવે ઊંઘ આવી જાય પણ ઘડી બગડે ઘડી બગડે જગાઈ જાય એટલે એવું બધું જ છે. બરાબર છે. હવે એવું જ છે હવે નહીં ત્યારે ઊંઘ આવે નહીં પછી આવે હજી તો નવમાં બેઠા ઓકે ગોળી લઈશું ને તોય નહીં આવે. ગોળી એના ગોળી લેવાય ઊંઘ ના આમ તો વાત મજાક મજાક છે એ ગોળી થોડો હું પાવ. ગોળી લેવાય આવે છે તો મારા બધા ન લઈ લે અત્યારે કઈ ઊંઘની ગોળીઓ આ તો નથી, આ તો મજાકની વાત છે. પણ એ તો ઊંઘ ન પૂરી થાય હવે તો ન જ થાય ને. 6-7મા મહિને તો કેવરાવતું હોય. બરોબર છે. બાકી બા વાત કરતા થાય એમ કે બા એમ કેતા હતા કે અમારી વખતે દવાખાના કઈ હતું બા? અમારી વખતે કાંઈ નહોતું ભાઈ હે અમારી વખતે દવાખાના નહોતા એટલે સરકારી દવાખાને જવાનું તો પ્રાઇવેટ દવાખાના હતા કે એવું કઈ હતું જ નહીં? સરકારી હતા સરકારી નો જતા પ્રાઇવેટ નો જતા પ્રાઇવેટ માં જાવ તો પૈસા એટલે ઘરે ડિલિવરી કરી નાખતા એમ? ઘરે હા પૈસા નતો એટલે આપણા પરિવારમાં છે કે આપણા કુટુંબ આખામાંથી કોઈકને દવાખાને લઈ જવા પડતા કે બધાની મેજોરિટી? બધાને એક હવાકાનો ને લઈ ગયા એ મારા બીજા બધાને ઘેરે છે. બાકી બધાને ઘરે જ તે એમ? એટલે ઈ એને પણ સરકારીમાં લઈ ગયા છે કે પ્રાઇવેટમાં? એને પ્રાઇવેટ માં લઈ ગયા સીઝર આવ્યું છે નહીં હા બરાબર. અમારા તો ઈ વખતે સીઝર થતા ખરા પણ એને એક ને થયું તો નવીન લાગતું ટાણે બધાને ભાઈ છે તઈ નવું સીઝર હતું એને તે છે. અમે તો આ બધું ઘેરે તે પૈસા નહોતા જવાનું હોય પૈસા હોવો જોઈએ ને એટલે અમે જાવું તો દવાખાને રૂપિયો નહોતો ત્યારે ગડિયા બુડિયા ડોસી હોય એ લોકો ડિલિવરી કરી નાખે એવું? એવા હા એ ડિલિવરી કરાવે બરોબર છે. કે ડોક્ટરે નહોતા ડોક્ટર હોય હતું બધું પણ તે પૈસો નહોતો પૈસો નતો પણ તઈ એટલું બધું મોંઘું હતું કે? મોંઘું એટલું બધું નહોતું પણ મોંઘું નહોતું આમાં પૈસો નહોતો ને અત્યારે તો મોંઘું એવું છે રૂપિયો એવો છે માણસ અને એમ નહીં ઘરે ડિલિવરી કરતા હા તો એમાં કોઈના જીવ બીવ જાતા ને એવું બધું બનતું નહીં, નહીં. નહીં? કાંઈ નહીં પણ થોડો કાઢી પડે ને ભાઈ અને અત્યારના ઓલા પ્રમાણે સીઝર વધી ગયા ને થોડા? સીઝર હોય ને અત્યારે તો દવા જ ચાલુ ઠેઠ તમારી વખતે દવા હતી જ નહીં? દવા જ નહીં? કોઈ નહીં દવાખાનું જ નહોતું જવાનું કે ખોરાક એવા છે ને પણ એ વખતે પણ પાસે ધાલ્યો બધું હાઈલો આવે છે એટલે આ બધું બાયનું ને બાયનું એ બધું હતું તમારે? બાયનો ખાવાનું આ નહોતું અત્યારે બાયનો સુરતમાં લોકો રહેતા હોય જે સુરતમાં રહેતા હોય આવું નહોતું કાંઈ એટલે સુરતમાં બધું કેવું કેવું ખાવાનું હોય પીઝા ને આન તે ઢીકડું પોસડું ને બધું તો પેલા હું પકોડા છે ખબર ન પડતી હું પાવભાજી છે એ ન ખબર પડતી ટાણે ઈ નહોતું કાંઈ બરોબર છે. ઈ તો યાદ ન પણ ઈ નહોતું શાક ને રોટલા ને દૂધ આપણે બાજરાના દેશી- રોટલા ખાલી દેશી. દૂધ દૂધ ખાતા શાક રોટલા ને દૂધ નો ખોરાક હતો પણ કોઈ દી આ વસ્તુ જ ક્યાંય જોઈ નથી અત્યારના ખોરાકના મેન તો આમાં એવું સમજાય કે અત્યારનો ખોરાકના કારણે અત્યારની જે બૈરા લોકો છે કે લેડીઝ છે એ લોકોને તકલીફ પડે છે ને સીઝર આવવાનું પણ વધારે એવું કારણ હોઈ શકે. કેમ કે એવા ખોરાક નથી રહ્યા. ફાસ્ટ ફૂડમાં બધા લોકો આવી ગયા છે એટલે દવાઓ તે 9 મહિના લેવી પડે છે. પછી સામે સીઝર પણ થાય છે. નોર્મલ પણ બહુ ઓછા કેસ બને છે. આવું છે બધું. બરોબર. તો તમારું શું આમાં કહેવાનું છે? બરોબર છે. તો સારું ચાલો આગળ પાછા મળીએ. હવે મેં કીધું હવે વિડીયો શૂટ બૂટ કરીને આવવા જ નીચે મેં કીધું જાઓ બાયને થોડીક વાતચીત કરીએ તો એ કરાવી છે. સારું ચાલો મિત્રો, તો આજના વિડીયોમાં તો મહેમાન એક આવી ગયા હતા. બાકી મમ્મીની જે કંઈ જૂની યાદો છે, જૂની વાતો છે, એ બધી વાતો તમને કીધી છે. કેમ કે અમે પણ 2 ને 3 સંતાન છીએ. તો એ વખતે દવાખાનામાં કઈ રીતનું હતું આ છે તે છે. એ વખતે દવાખાના હતા પણ પૈસા નહોતા. અત્યારે પૈસા બી છે, દવાખાના બી છે, સિઝરિયન પણ બહુ વધારે થાય છે. તો એ બધી જૂની વાતો બી કરેલી છે. તો સારું ચાલો આવી અવનવી વાતો જૂની છે એ કરતા રહીશું. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે.